થરાદ ખાતે દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પનું આયોજન, થરાદની સરકારી હોસ્પિટલ ખાતે કેમ્પનું આયોજન. મોટી સંખ્યામાં દિવ્યાંગો પહોંચ્યા. કેમ્પના સ્થળે કેમ્પ માટે બાંધેલો સમિયાળો ઉભરાયો. દિવ્યાંગોથી કેમ્પમાં અનેક હાજર અધિકારીની સાથે પોલીસ પણ બંદોબસ્તમાં ગોઠવાઈ. આજે 16મી જાન્યુઆરી 2026ના રોજ સરકારી હોસ્પિટલ થરાદ ખાતે વાવ થરાદ જિલ્લાના પ્રજાજનો માટે દિવ્યાંગતા સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સિવિલ હોસ્પિટલ પાલનપુરની ટીમ આવી છે, જેમાં ઓર્થોપેડિક સર્જન, આંખના સર્જન, માનસિક રોગોના ડૉક્ટર અને નાક કાન ગળાના ડૉક્ટર સાહેબ આવેલા છે. એ દિવ્યાંગજનોની તપાસ કરી જરૂરી સર્ટિફિકેટના જે પુરાવા ભેગા કરી અને એમને સર્ટિફિકેટ આપશે. કેટલા લોકોએ ભાગ લીધો છે અને કેટલા લોકો અત્યારે આવ્યા છે? આજે જે આપણા જે વિસ્તારના 5 તાલુકા છે, ધરણીધર છે, રાહ છે, વાવ છે, સુઈગામ છે અને થરાદ અને લાખણી, એ બધા તાલુકાઓના લાભાર્થીઓ આવેલા છે. લગભગ 600 જેવા લાભાર્થીઓ આપણે સ્ક્રીનિંગ માટે આવેલા છે. એમાંથી તપાસ કર્યા પછી આપણે કેમ્પ પૂર્ણ થતાં આપણે જાણી શકીશું કે કેટલાને પ્રમાણપત્ર મળવાપાત્ર છે અને કેટલા જૂના રિન્યુઅલ આપણે કર્યા છે.